સુરેન્દ્રનગર રતનપરના જાબાજ યુવા કાર્યકર અને એએપીના નેતાને મારવાના મામલે સુરેન્દ્રનગર ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો. ડીવાયએસપી સહિત 2 પોલીસ કર્મચારી સામે એ ડિવિઝન મથકે ગુનો નોંધાયો. સુરેન્દ્રનગર શહેરના માલધારી સમાજના યુવા આગેવાન અને જાબાજ સામાજિક કાર્યકર તેમજ આમ આદમી પાર્ટીના નેતા સતીશભાઈ ગમારાને સુરેન્દ્રનગરના ડીવાયએસપી દ્વારા મારવા મામલે ડીવાયએસપી તેમજ 2 પોલીસ કર્મચારી સહિત કુલ 3 વ્યક્તિઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ડીવાયએસપી કક્ષાના અધિકારી સામે ગુનો નોંધાતા સુરેન્દ્રનગર સહિત જિલ્લાભરમાં પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર વઢવાણના અને હાલ રતનપર રહેતા અને માલધારી સમાજના આગેવાન સતીશભાઈ ગમારાને સુરેન્દ્રનગર ડીવાયએસપી વીબી જાડેજા દ્વારા જોરાવરનગર પોલીસ મથકે બોલાવી મારવામાં આવ્યો. આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કર્યા બાદ ડીવાયએસપી તેમજ 2 પોલીસ કર્મચારી સહિત કુલ 3 વ્યક્તિઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં ભોગ બનનાર સતીશભાઈ ગમારાએ લેખિતમાં જણાવ્યું હતું કે ડીવાયએસપી દ્વારા તેમને જોરાવરનગર પોલીસ મથકે બોલાવી પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ 2-3 થપ્પડ મારી દીધી તેમજ અન્ય 2 પોલીસ કર્મચારી જે સિવિલ ડ્રેસમાં હતા તે કર્મચારી દ્વારા સતીશભાઈને પકડી રાખવામાં આવ્યા. ત્યારબાદ અપશબ્દો ભાંડી લાતો મારી હતી અને મારા સમયકાળ દરમિયાન જો કોઈ જગ્યાએ ધ્યાનમાં આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યા અંગેની ડિવિઝન ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી વીબી જાડેજા અને અન્ય 2 પોલીસ કર્મચારી સામે આઈપીસીની કલમ 323, 504, 506, 2 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ. હવે ફરિયાદ બાદ પોલીસ અધિકારી અને કર્મચારી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેના પર સૌની મીટ મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર. આજે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર લોકસભા માટે પોતાની હાર ભાળી ગઈ હોય એના કારણે સતત અત્યારે તમે જોઈ શકો છો કે દેશના પીએમ જેવા વ્યક્તિએ સુરેન્દ્રનગરની લોકસભા માટે એના ઉમેદવારના પ્રચાર માટે આવવું પડે. પ્રચાર માટે આવે એનો કોઈ વાંધો નથી, પણ સોપારી જેવી પાર્ટી આમ આદમી પાર્ટી જે અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થઈ અને આજે સુરેન્દ્રનગર લોકસભા લડી રહી છે, ત્યારે અમારા સનિષ્ઠ કાર્યકર્તા પ્રદેશના નેતા એવા સતીશભાઈ ગમારાને પીએમ સાહેબ આવવાના હોવાના લીધે અટકાયતની જગ્યાએ કાયદેસર જે અટકાયત હોય એની જગ્યાએ કાયદાની વિરુદ્ધમાં અટકાયત કરી ત્યાં લઈ ગઈ અને ખોટી રીતે એને જે મારવામાં આવ્યો છે એના ઉપર ખોટી એફઆઈઆર કરવા માટેની ધમકી આપવામાં આવી છે. સાથે સાથે અભદ્ર શબ્દો દ્વારા એને સતત ટોર્ચરિંગ કરવાનું કામ આજે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે એના બની બેઠેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હું આવા અધિકારીઓને આમ આદમી પાર્ટીના પ્રમુખ હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી હોય અને સુરેન્દ્રનગર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ હોય એટલે જે એમની ડિફેક્ટો મોડસ ઓપરેન્ડી છે કે જે અધિકારીગણ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોય એ અધિકારીગણ થકી કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોનું મોરલ ડાઉન કરવું એ મોડસ ઓપરેન્ડી સુરેન્દ્રનગરમાં જોવા મળી. સુરેન્દ્રનગરમાં પહેલી વાર એક આમ આદમી પાર્ટીના કાર્યકર અને પ્રદેશના પદાધિકારી સહમંત્રી એવા સતીશભાઈ ગમારાને 1 તારીખે 1 મે સાંજે ઉપાડી લીધા અને ઢોર માર્યો અને ગેરકાયદેસર અટકાયત કરી અને તેમને કાનમાં પરમેનન્ટ ડેમેજ થયું હોય અને કાનમાં લોહી ફૂટી ગયું હોય એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી. એ નિમિત્તે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે ચાલતા ડીવાયએસપી શ્રી વીબી જાડેજા ઉપર એફઆઈઆર કરવાની, કમ્પ્લેન કરવાની સતીશભાઈ ગમારાએ અરજ કરેલી હતી. એના ઉપર લોકહિતમાં અને ચૂંટણી ફ્રી એન્ડ ફેર થાય એના માટે યોગ્ય કાર્યવાહી તંત્રએ કરેલ છે અને વીબી જાડેજા ઉપર આજે એફઆઈઆર ફાઇલ થયેલ છે. આ વીબી જાડેજા ડીવાયએસપી જે પોતાની જાતને દબંગ દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધન માટે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી રહ્યા હતા. એના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના સહભાગી આમ આદમી પાર્ટીના અમારા કાર્યકર્તા ભાઈ શ્રી સતીશ ગમારા એને તકેદારીના ભાગરૂપે એવું કહી અને પોલીસ તંત્રએ, વહીવટી તંત્રએ બીમાર હોવા છતાં, એને હેલ્થની તકલીફ હોવા છતાં ઘેરથી ઉઠાવ્યા અને પછી
પોલીસ સ્ટેશન લઈ જઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીએ એની સાથે વધારે પડતી મારકૂટ કરી છે. એના સંદર્ભે પોલીસ તંત્રની અંદર અમે લોકોએ એફઆઈઆર કરાવી છે અને એની સાથે સાથે તાકીદના ધોરણે ભારતીય જનતા પાર્ટીનો કેસ નાખ્યા વગર ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક ધોરણે ચૂંટણી પ્રક્રિયામાંથી દૂર કરવા જોઈએ અને એના માટેની રજૂઆત ચૂંટણી અધિકારીશ્રીને અમે આપી છે અને એના અંગેની રજૂઆત અમે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ કરવાના છીએ. જય હિન્દ, જય ભારત. જે રીતે સુરેન્દ્રનગરમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કોઈના ઈશારે આમ આદમી પાર્ટીના સતીશભાઈ ગમારા ને ખોટી રીતે અટકાયત કરી 151 અંતર્ગત અને ઢોર માર મારવામાં આવ્યો. એમને જોવાની જરૂર હતી કે આ આમ આદમી પાર્ટી છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી, ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી અને ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ આમ આદમી પાર્ટીએ નોંધાવડાવી છે અને એની સામે એફઆઈઆર થઈ પણ ગઈ છે. સવાલ એ છે કે તમે શું કામ કોઈના આથા બનો છો? તમે અટકાયત કરો, તમે ડિટેન કરો, પણ માર મારવા સુધીનું તમે જુનૂન તમને ચડે છે. તમે અધિકારી છો અને એટલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મારી અટકાયત કરી અને ડીવાયએસપી ઓફિસે લઈ ગયા. ડીવાયએસપી ઓફિસે જઈને ડીવાયએસપી સાહેબે હુમલાબોલી ગારો દીધી, તેમજ મને 10-15 લાફા માર્યા અને પાછળના ભાગમાં મારું ઓપરેશન થયેલું હતું ત્યાં પણ 2 પાટા માર્યા. તેનાથી ટૂંક મને એને ઓપરેશનના ભાગમાં દુઃખ થઈ રહ્યું છે. મામલતદાર છે ફરિયાદ કરી અને મામલતદાર સાહેબે પછી વઢવાણ પોલીસ સ્ટેશને મને અટકાયત કરીને રાખ્યું અને ત્યાંથી મને મામલતદારમાં કાલે લઈ ગયા. અને મામલતદારમાં અમારી રજૂઆત કરી અને ખોટો અમારી ઉપર કેસ થયો એ સાબિત થયું કે મામલતદાર પાસે પણ થયું, એટલે વગર જામીને પણ છોડી દીધા. એટલે અત્યારે અમે હોસ્પિટલમાં અમારા કાનના ભાગમાં પડદો ફાટી ગયો છે. ડૉક્ટરે કીધું અને અત્યારે હાલ એડમિટ કરો. અમારા સાથી મિત્ર સતીશ ગમારા ઉપર જે 1/5ના રોજ જે ઘટના બની, પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું, હવે એક આપણે સીધી રીતે વાત કરીએ કે પોલીસની ફરજ આમ લોકો માટે રક્ષણની હોય છે. હવે આ સતીશભાઈ ગમારા એવડા મોટા નેતા થઈ ગયા છે કે અમુક લોકોને નડતા હોય એવું લાગે છે, એટલે એમને પોલીસનો ઉપયોગ કરીને એમના કાર્યથી, ફરજ ઉપરથી એમને સાઈડ કરવા માટે આ ઘટના બની હોય એવું લાગે છે. હવે પોલીસે જો આવી રીતે આ લોકો ઉપર દમન ગુજાર્યા તો કેટલા અંશે વ્યાજબી વાત છે. આ ગુજરાતમાં કોઈ આવી ઘટનાઓ બની નથી, બહુ ઓછી બની હશે. સુરેન્દ્રનગરમાં તો પહેલી બની છે. એટલે મારે આ પોલીસવાળાને એવું કહેવું છે કે આગામી સમયમાં નમસ્કાર, હું રાજુ કરપડા. આજે ગઈ 1 તારીખે સુરેન્દ્રનગર ડીવાયએસપી જાડેજાએ આમ આદમી પાર્ટીના એક નેતા સતીશ ગમારાનો જે ખરેખર ખોટી રીતે કેસ દાખલ કરી અને સતીશ ગમારાને મારવામાં આવેલો. કાયદો બધા માટે સરખો હોય છે. પછી નાનો માણસ કાયદો હાથમાં લેતો પણ ભલે અને મોટા અધિકારી કાયદો હાથમાં લેતો પણ ભલે. સજાની જોગવાઈ તમામ વ્યક્તિઓ માટે સરખી હોય છે. ગત 1 તારીખે સતીશ ગમારાની ધરપકડ કરી અને ડીવાયએસપી સાહેબ દ્વારા સતીશ ગમારાને મારવામાં આવેલો, જેના કારણે સતીશ ગમારાને કાનના ભાગે ઈજા થયેલી, પાછળના ભાગે ઈજા થયેલી. આજે 1 તારીખથી આજ દિવસ સુધી અમારી સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના નેતાઓ, માલધારી સમાજના આગેવાન અને પ્રદેશની જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સાથે રાખી